જય દ્વારકાધીશ મિત્રો। 41 વર્ષની ઉંમરે મેં દીકરાને જન્મ આપ્યો। પતિએ મને ઘરડી કહીને 19 વર્ષની છોકરી માટે છોડી દીધી। 15 વર્ષ પછી એ જ દીકરાએ મંચ પર તેના કરોડોના સામ્રાજ્યની સચ્ચાઈ ખોલી દીધી। જે દિવસે 41 વર્ષની ઉંમરે તેણે દીકરાને જન્મ આપ્યો, તે જ દિવસે તેના પતિએ બાળકના ઘોડિયા પાસે ઊભા રહીને કહ્યું કે આટલા ઘરડા શરીરે જન્મેલું બાળક ક્યારે કોઈ લાયક નહીં બને। મંજરીના કાનમાં એ વાક્ય ચૂપની જેમ ખૂપી ગયું। ઓપરેશનના ટાંકા હજુ તાજા હતા, શરીરમાં તાવની ધ્રુજારી હતી અને છાતીમાંથી દૂધ ઉતરતી વખતે એવો દુખાવો થતો હતો જાણે કોઈ અંદરથી નસો ખેંચી રહ્યું હોય। છતાં પણ તેની બાહોમાં સૂતેલો 26 દિવસનો આરવ તેને કોઈ દેવતાની કૃપા જેવો લાગતો હતો। એ બાળક જેના માટે તેણે 16 વર્ષ સુધી મંદિરોમાં માથા ટેકાવ્યા હતા, હોસ્પિટલોના ચક્કર કાપ્યા હતા, સંબંધીઓના મહેણાટોણા ભરેલી નજરો સ્નેહ કરી હતી અને દર મહિને તૂટેલી આશાઓને ચૂપચાપ દફનાવી દીધી હતી। રાઘવ ક્યારેક તેનો હાથ પકડીને કહેતો હતો કે બાળક થાય કે ન થાય તેઓ બંને સાથે રહેશે, પણ જેવો આરવ ઘરે આવ્યો એ જ માણસ બદલાવા લાગ્યો। પહેલાં તે બાળકના રડવાથી ચીડાતો, પછી કહેતો કે ઘરમાં દવા અને દૂધની ગંધ આવે છે। રાત્રે તે રૂમની બહાર સૂવા લાગ્યો, કારણ કે તેના મતે તેને પોતાના બિલ્ડરના કામ માટે પૂરી ઊંઘ જોઈતી હતી। મંજરીએ પોતાને સમજાવી કે કદાચ એ પિતા બનવાથી ડરી રહ્યો છે, કદાચ પૂર્વ સમય લાગશે, કદાચ એક દિવસ તે આરવને ખોળામાં ઉપાડશે અને બધું બરાબર થઈ જશે। પરંતુ એક સાંજે જ્યારે મંજરી ધીમે ધીમે ચાલતી રસોડા સુધી પહોંચી, ત્યારે તેણે રાઘવનું હસવું સાંભળ્યું। તે ફોન પર કોઈની સાથે ખૂબ જ મધુર અવાજમાં વાત કરી રહ્યો હતો। હા જાન, બસ થોડા દિવસો વધુ આ ઘરડી સ્ત્રી અને રડતા બાળકથી છુટકારો મળતા જ હું તારી પાસે આવી જઈશ। મંજરી દરવાજા પર જ થંભી ગઈ। તેના હાથમાં આરવની નાની બોટલ હતી। રાઘવે તેને જોઈ, પણ તેના ચહેરા પર ન તો શરમ આવી, ન તો ડર। નામ કે કિયારા 19 વર્ષની છે અને ઓછામાં ઓછું તેની સાથે મને મારા ઘરડા હોવાનો અહેસાસ નથી થતો। તમે તમારી ઓપરેશનવાળી પત્ની અને 26 દિવસના દીકરાને છોડીને એક છોકરી પાસે જશો? રાઘવે હોઠ મરોડતા અને બોલ્યો, નાટક ના કર મંજરી, તે મારી ઉંમર જીવી લીધી, મને હજુ પણ જુવાન અનુભવવાનો હક છે। આરવે એ ક્ષણે ઘોડિયામાં હાથ હલાવ્યો। રાઘવે તેની તરફ જોયું અને હસતા હસતા બોલ્યો, અને સાચું કહું તો 41 વર્ષની સ્ત્રીનો દીકરો મોટો થઈને શું કમાલ કરી લેશે? વધુમાં વધુ દયાનો પાત્ર બનશે। મંજરીની અંદર કંઈક તૂટી ગયું, પણ તે રડી નહીં, તે બસ દિવાલ પકડીને ઊભી રહી, કારણ કે જો તે પડી જાત તો આરવને દૂધ કોણ પીવડાવત? 2 દિવસ પછી રાઘવ ઘર છોડીને ચાલ્યો ગયો। જતી વખતે તેણે બાળકને અડક્યો પણ નહીં, દવાના પૈસા પણ ન મૂક્યા, બસ કબાટમાંથી પોતાના સૂટ કાઢ્યા, ગાડીની ચાવી લીધી અને એવું કહીને નીકળી ગયો કે તેને તેની જિંદગી પાછી જોઈએ છે। એ જ રાતે કિયારાએ સોશિયલ મીડિયા પર રાઘવ સાથેની એક તસવીર મૂકી। મોંઘી રેસ્ટોરન્ટની રોશનીમાં બંને હસી રહ્યા હતા। કેપ્શન હતું, સાચી જિંદગી ત્યાં જ શરૂ થાય છે જ્યાં બોજ પૂરો થાય છે। મંજરીએ એ તસવીર હોસ્પિટલની દવાની ચીઠીઓ વચ્ચે બેસીને જોઈ। ટાંકામાંથી લોહી નીકળી રહ્યું હતું। આરવ ભૂખથી રડી રહ્યો હતો અને તેની વૃદ્ધ માતા સાવિત્રી રૂમના ખૂણામાં ચૂપચાપ પાલવથી આંખો લૂછી રહી હતી। દીકરી, આ માણસે તને નથી છોડી, તેણે પોતાની કિસ્મત છોડી દીધી છે। મંજરીએ આરવને છાતી સરસો ચાપી લીધો। માં, હું આને ભીખ માગીને પણ પાળી લઈશ, પણ આને ક્યારેય એવો અહેસાસ નહીં થવા દઉં કે આ કોઈની ભૂલ છે। રાઘવના પરિવારે પણ મંજરીનો સાથ ન આપ્યો। સાસુએ ફોન પર કહ્યું, 41 વર્ષની ઉંમરે બાળક પેદા કરવાની જીદ ધારી હતી, હવે ભોગવો। મંજરીએ કોઈ જવાબ ન આપ્યો। તે જાણતી હતી કે દુનિયા મોટે ભાગે માતાની તકલીફ નથી જોઈતી, માત્ર તેની ઉંમર ગણે છે।
પછીના થોડા મહિના નર્ક જેવા હતા. ક્યારેક દૂધ ઓછું પડતું તો ક્યારેક ઘરનું ભાડું, ક્યારેક તાવમાં પણ મંજરીએ ટ્યુશન ભણાવવું પડતું. તે બાળકોને ગણિત શીખવતી, રાત્રે પડોશીઓ માટે અથાણું બનાવતી, સવારે મંદિરની બહાર પ્રસાદના ડબ્બા ગોઠવતી, સ્ત્રીઓની મદદ કરતી. સાવિત્રી આરવને સંભાળતી, પોતાના દુખતા ઘૂંટણ પર તેલ ઘસતી અને કહેતી કે ભગવાને મોઢું આપ્યું છે પણ ખાલી હાથે નથી મોકલી. આરવ મોટો થવા લાગ્યો. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. 3 વર્ષની ઉંમરે તે પંખાનો અવાજ સાંભળીને કહી દેતો કે તેમાં કંઈક ઢીલું છે. 5 વર્ષની ઉંમરે તે જૂના મોબાઈલ ખોલીને ફરીથી જોડી દેતો. 7 વર્ષની ઉંમરે તેણે પડોશીની પાણીની મોટર સરખી કરી દીધી, જેને મેકેનિક પણ બદલાવાનું કહી ગયો હતો. મંજરીને ક્યારેક ક્યારેક ડર લાગતો કે રાઘવની એ વાત કંઈક સાચી તો નહીં પડે ને, પણ દર વખતે આરવ તેને ખોળામાં માથું મૂકીને કહેતો, માં, હું મોટો થઈને તારા માટે મોટું ઘર બનાવીશ, તેમાં કોઈ તને ઘરડી નહીં કહે. વર્ષો વીતતા ગયા. રાઘવ ક્યારેક ક્યારેક પૈસા મોકલતો તો ક્યારેક મહિનાઓ સુધી ગાયબ રહેતો, પણ અખબારો અને સોશિયલ મીડિયામાં તે ચમકતો રહ્યો. રાઘવ મહેતા કન્સ્ટ્રક્શન શહેરમાં સસ્તા ફ્લેટ બનાવતી એક મોટી કંપની બની ગઈ હતી. ક્યારા હવે તેની પત્ની કહેવાતી હતી, મોંઘા કપડાં પહેરતી હતી અને ગરીબો માટે ઘર બનાવવાની વાતો કરતી હતી. 15 વર્ષ પછી જ્યારે આરવ 15 વર્ષનો થયો, ત્યારે એક વાદળી પરબડિયાએ લિફાફાએ મંજરીના જીવનની દિશા બદલી નાખી. આરવને રાષ્ટ્રીય યુવા વિજ્ઞાન સામાન્ય સમારોહમાં બોલાવવામાં આવ્યો હતો. તેનો પ્રોજેક્ટ ગરીબ વસ્તીની ઇમારતોમાં છુપાયેલો જોખમને ઓળખીતી ઓછી કિંમતની ટેકનોલોજી પર હતો. મંજરી ખુશીથી રડી પડી, પણ આરવનો ચહેરો ગંભીર હતો. તેના હાથમાં એક વાદળી ફાઇલ હતી, જેમાં નકશા, તસવીરો અને કેટલાક દસ્તાવેજો હતા. માં, સમારોહમાં પપ્પા પણ આવશે. મંજરીનું હૃદય ધ્રુજી ગયું. તને કેવી રીતે ખબર? ત્યારે જ તેના ફોન પર ક્રિયાનો મેસેજ આવ્યો, અમે પહેલી હરોળમાં બેસીશું. આખરે રાઘવ તેનો પિતા છે. મંજરીએ આરવ તરફ જોયું. તે હવે બાળક નહોતો લાગતો. તેની આંખોમાં આગ હતી, પણ અવાજ એકદમ શાંત હતો. માં, એ મંચ પર મને માત્ર એવોર્ડ નહીં મળે, ત્યાં બધાને ખબર પડશે કે પપ્પાએ જે ઘરોથી પોતાનું સામ્રાજ્ય બનાવ્યું છે, તેના પાયામાં કેટલી ચીસો દબાયેલી છે. રાષ્ટ્રીય યુવા વિજ્ઞાન સન્માન સમારોહનો એ ભવ્ય હોલ લાઇટોથી ઝગમગી રહ્યો હતો. અખબારોનો રિપોર્ટ અને ટીવી કેમેરા ચારે તરફ ગોઠવાયેલા હતા. પહેલી હરોળમાં રાઘવ મહેતા પોતાની 19 વર્ષની, હવે 34 વર્ષની થઈ ચૂકેલી પત્ની ક્યારા સાથે અહંકારથી બેઠો હતો. રાઘવના ચહેરા પર એક લુચ્ચું શ્રીમત હતું. તે વિચારી રહ્યો હતો કે આરવના આ રાષ્ટ્રીય એવોર્ડનો ઉપયોગ તે પોતાની કન્સ્ટ્રક્શન કંપનીમાં પ્રમોશન માટે કરશે. સમાજને બતાવવા માટે કે જુઓ, મહેતા કન્સ્ટ્રક્શનના માલિકનો દીકરો કેટલો જીનિયસ છે. બીજી તરફ મંજરી હોલના એક સામાન્ય ખૂણામાં ચૂપચાપ બેઠી હતી. તેના ચહેરા પર ઉંમરની કરચલીઓ ભલે હતી, પણ આંખોમાં પોતાના દીકરા માટે ગર્વ અને હૃદયમાં એક અજીબ મક્કમતા હતી. આરવનું સ્ટેજ પર આગમન અને ચોંકાવનારો પ્રયોગ. જ્યારે આરવનું નામ સ્ટેજ પર જાહેર કરવામાં આવ્યું, ત્યારે આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. 15 વર્ષનો આરવ ખૂબ જ શાંત અને આત્મવિશ્વાસથી ભરેલા પગલે સ્ટેજ પર ગયો. મુખ્ય અતિથિના હાથે એવોર્ડ લીધા પછી તેને માઇક પર પોતાની ટેકનોલોજી વિશે 2 શબ્દ બોલવા અને તેનો લાઈવ ડેમો બતાવવા માટે કહેવામાં આવ્યું. આરવે માઇક હાથમાં લીધું, હોલમાં બેઠેલી પોતાની માતા મંજરી તરફ જોયું અને પછી તેની નજર પહેલી હરોળમાં બેઠેલા રાઘવ મહેતા પર સ્થિર થઈ ગઈ. નમસ્કાર, આરવે શરૂઆત કરી. મારો આ પ્રોજેક્ટ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો રહે છે તેવી ઇમારતોમાં છુપાયેલા જોખમોને
ઓળખવા માટે છે. આ ટેકનોલોજી સેટેલાઇટ અને ઇલેક્ટ્રોનિક લેજીની મદદથી એ કહી શકે છે કે કોઈ ઇમારતના પાયા નબળા છે અને કોઈ ઇમારત ક્યારે ધરાશાયી થઈ શકે છે. હોલમાં હાજર રહેલા વૈજ્ઞાનિકો આ સાંભળીને પ્રભાવિત થયા. આરવે આગળ કહ્યું, હું મારી આ સિસ્ટમનો લાઈવ ડેમો આપવા માટે આપણા શહેરના સૌથી પ્રખ્યાત મહેતા એફોર્ડેબલ હાઉસનો કોમ્પ્લેક્સનો ડેટા સ્ક્રીન પર લાવી રહ્યો છું. સ્ટેજની પાછળ લાગેલી મોટી એલઈડી સ્ક્રીન પર નકશાઓ અને ગ્રાફ આપવા લાગ્યા. અચાનક એ સ્ક્રીન આખી લાલ કલરના ચોકડીમાં નિશાનોથી ભરાઈ ગઈ અને સ્પીકરમાંથી એક ખતરનાકની સાયરન વાગવા લાગી. કરોડોના સામ્રાજ્યને પર્દાફાશ. આખો હોલ શસ્તબંધ થઈ ગયો. રાઘવ મહેતાની સીટ નીચેથી જાણે જમીન સરકી ગઈ. આરવે દ્રઢ અવાજે મીડિયા સામે બોલવાનું શરૂ કર્યું. આ સ્ક્રીન પર જે લાલ નિશાન દેખાઈ રહ્યા છે તે સાબિત કરે છે કે મહેતા કન્સ્ટ્રક્શન ગરીબો માટે આવેલા 80 ફ્લેટમાં નબળું લોખંડ અને એક્સપાયર્ડ થઈ ગયેલું સિમેન્ટ વાપરવામાં આવ્યું છે. આ ઇમારતો આગામી 2 વર્ષમાં ગમે ત્યારે પતરાના મહેલની જેમ તૂટી શકે છે અને તેમાં રહેતા હજારો ગરીબોના જીવ જોખમમાં છે. રાઘવ ગુસ્સાથી લાલચોળ થઈને પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો ને રાડ પાડી, આ બધું જૂઠું છે. આ છોકરો મારી કંપનીને બદનામ કરવા માટે મીડિયા સામે મનગમણ વાતો કરી રહ્યા છે. આની પાસે કોઈ પુરાવા નથી. પુરાવા આ વાદળી ફાઇલમાં છે, મિસ્ટર રાઘવ મહેતા. આરવે સ્ટેજ પરથી જ એ ફાઇલ હવામાં લહેરાવી. આ ફાઇલમાં તમારી કંપનીના એ અસલી લેબ રિસોર્ટ છે જે તમે પૈસા આપીને છુપાવ્યા હતા. આમાં એ સરકારી અધિકારીઓની યાદી છે જેમને તમે નબળી ઇમારતો પર પાસ કરાવવા માટે કરોડોની લાંચ આપી છે અને આમાં તમારી બેંકના એક ગુપ્ત ટ્રાન્સફરના કાગળો પણ છે જે બતાવે છે કે તમે ગરીબોના ઘરના પૈસા કયા ડાયવર્ટ કર્યા છે. ટીવી ચેનલોના કેમેરા તરત જ રાઘવ અને ક્યારાના ચહેરા તરફ ઘૂમી ગયા. ક્યારા શરમ અને ડરના માર્યા પોતાનો ચહેરો છુપાવવા લાગ્યો. અહંકારનો અંત. રાઘવ સ્ટેજ પર તરફ દોડ્યો અને સિક્યોરિટીને ધક્કો મારીને માઇક ખેંચવાનો પ્રયત્ન કરતા બોલ્યો, તું જાણે છે તું કોની સામે બોલે છે? હું તારો બાપ છું. તારું અસ્તિત્વ મારા લીધે છે. આરવ સહેજ પણ પાછો ન હટ્યો. તેણે રાઘવની આંખોમાં આંખ પરોવીને જે કહ્યું તેણે આખા હોલમાં સન્નાટો વ્યાપી દીધો. બાપ એવો હોય છે જે રક્ષણ આપે, એ નહીં જે પોતાના સ્વાર્થ માટે હજારો માસૂમોની કબર પર પોતાનું સામ્રાજ્ય ઊભું કરે. તમે 15 વર્ષ પહેલાં ઘોડિયા પાસે ઊભા રહીને કહ્યું હતું ને કે 41 વર્ષની ઘરડી સ્ત્રીના શરીરે જન્મેલો આ દીકરો ક્યારે કોઈ લાયક નહીં બને અને દયાનો પાત્ર બનશે. આજે જોઈ લો, એ જ ઘરડી સ્ત્રીએ પેટ પાટો બાંધીને મજૂરી કરીને આ દીકરાને એ લાયક બનાવ્યો છે કે તે તમારા ભ્રષ્ટાચારના પાપના ગરડાને આખી દુનિયા સામે ફોડી શકે. હોલમાં હાજર દરેક વ્યક્તિ ઊભી થઈ ગઈ અને આરવના આપ ફાટી જાય તેવા સત્ય માટે તાળીઓ પાડવા લાગી. રાઘવ મહેતાના પરિવારની કથિત પ્રતિષ્ઠા મિનિટોમાં રાખ થઈ ગઈ. એ જ મંચ પરથી લાઈવ ટેલિકાસ્ટ જોઈને સરકારી તંત્ર એક્શનમાં આવ્યું. સમારોહ પૂરો થાય તે પહેલાં જ પોલીસ હોલમાં આવી પહોંચી અને ભ્રષ્ટાચાર તેમજ હજારો લોકોના જીવ જોખમમાં મૂકવાના ગુના હેઠળ રાઘવ મહેતાની ધરપકડ કરી લીધી. ક્યારે પોતાની કિંમતી ઘરેણાં અને બેગ લઈને રાઘવને પોલીસના હવાલે છોડીને ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગઈ. રાઘવ જ્યારે હથકડીમાં જઈ રહ્યો હતો ત્યારે આરવ સ્ટેજ પરથી નીચે ઉતર્યો. તેણે મીડિયાની માઇક અને કેમેરાને બાજુ પર ખસેડ્યા અને સીધો ખૂણામાં ઊભેલી પોતાની માતા મંજરી પાસે ગયો. આરવે એ રાષ્ટ્રીય એવોર્ડ મંજરીના હાથમાં મૂક્યો અને તેના પગે લાગીને તેને ગળે લગાવી દીધી. મંજરીની આંખોમાંથી વહેતા આંસુ આજે દર્દના ન હતા પણ 15 વર્ષના સંઘર્ષ અને વિજયના હતા. રાઘવ મહેતાનું કરોડોનું સામ્રાજ્ય ધૂળમાં મળી ગયું પણ મંજરીએ
વાવેલો સચ્ચાઈ અને સંસ્કારનો છોડ આજે એક વિશાળ વડલા બનીને આખા દેશ સામે ચમકી રહ્યો હતો. 41 વર્ષની ઉંમરે જે માતાને નકામી ગણવામાં આવી હતી, આજે તે દેશના સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક ગૌરવશાળી માતા તરીકે ઓળખાતી હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.